કોઈ પણ નિર્ણય, કોઈ પણ વસ્તુ તમે નિર્માણ કરો, ધડાકાથી થાય? શાંતિથી ક્રમે ક્રમે થાય. વિસ્ફોટ કરો ને મકાન ઊભું થઈ જાય? વિસ્ફોટ કરો ને વૃક્ષ પેદા થઈ જાય? નહીં થાય. એક ક્રમ છે. પછી આગળની થોડી બહુ વિચિત્ર છે કે વાંદરાઓની પૂંછડી પડી ગઈ ને 2 પગે હાલતા થયા, એ માણસ થઈ ગયા. તમને સાચું પૂછું છું, તમને કોઈ વાંદરાની સંતાન કહે તો ગમે? ઘણી વાર લોકો ખીજાવા મળે, એ વાંદરીનો એમ કહે છે કાઠિયાવાડમાં. પણ એ તો એને ખીજાવા માટે કહે છે. તમે શું સમજો છો? પરમાત્મા એટલો કમજોર છે, એટલો ગરીબ છે કે હાઇબ્રિડ કરીને, હાંદાલાડા કરીને બનાવે? 84 લાખ પ્રકારના તમામ રૂપો સ્વતંત્ર પેદા થયા છે. કોઈના હાંદાલાડાથી કોઈ બનાય નથી. જેમ અત્યારે લોકો આ બધા હાઇબ્રિડ પેદા કરવા માંડ્યા છે. દરેક વસ્તુ પશુઓને ક્રોસ કરી દે, અનાજને ક્રોસ કરી દે, શાકભાજીને ક્રોસ બ્રીડિંગ. શું સમજો છો? ભગવાન ક્રોસ બ્રીડિંગ કરવા બેઠા છે? પરમાત્મા નહીં. દરેક વસ્તુ સ્વતંત્ર રૂપ લઈને આવી છે. કોઈની નકલ કરીને કોઈને બનાવતા જ નથી. પરમ સત્તા છે, પરમ સમર્થ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થા પરમેશ્વર. સમાધિમાં ગયેલા જે જ્ઞાની મહાપુરુષો હતા, જે લોકો જાણ્યું એમ બોલ્યા છે કે જે તમે કરી શકો, જે તમે કલ્પના કરી શકો એ તો થાય છે, પણ તમારી કલ્પનામાં પણ કદી ના આવે એવું પણ એ કરે છે. એવું થાય છે. એનું નામ પરમાત્મા. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થા પરમેશ્વર. એ સૃષ્ટિ ચાલુ થઈ. મનુ અને શત્રુપાથી 3 દીકરા, 2 દીકરીઓ જન્મ્યા. 2 દીકરાઓ ઉત્તાનપાદ પ્રિયવ્રત, 3 દીકરીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. જો સૃષ્ટિના પ્રારંભ 5 સંતાન હતા. મને એમ લાગે છે બહુ પરફેક્ટ હતા, હોવા જોઈએ. તમારા તમામ રિશ્તા ઓછામાં ઓછા 4 સંતાન હોય તો જ ટકે, બાકી ન ટકે. ટકે? ઓછામાં ઓછા 2 દીકરા, 2 દીકરીઓ તો જોઈએ. 2 દીકરા હોય તો કાકા બાબાના હોય. સિંગલ મેન હોય તો કોણ કાકો, કયો દાદા બાબાના હોય? કોઈ કુટુંબ બને? 2 બહેનો હોય તો કોઈ માસી આવી હોય. બહેન જ નથી, હાની માસી? અત્યારે એક જ છોકરો, બહેન જ નથી, ભાણેજ કોણ? તમામ અમારા જે રિશ્તા છે મિનિમમ 4 સંતાનથી જ. અને રિશ્તા હોય તો જ પરિવાર, તો જ સમાજ. રિશ્તા જ તૂટી જવાના, ખતમ થઈ જવાના, સમાજ શાનો રહે? મને આનંદ થાય છે તમે આટલા બધા એક જ વૃક્ષના આ પાંદડાઓ છો, પણ ભવિષ્યમાં તમને લાગે છે કે આજથી 50 વર્ષ પહેલા કોઈ કુટુંબના આટલા હશે? કુટુંબ તો જવા દો, 2 ભેગા નહીં હોય, એકલા રખડતા હશે. જે રીતે લોકો ફેશનમાં આવ્યા છે ને, મેરેજ નથી કરવું, સંતાન નથી જોઈતી, બુદ્ધિનો કેટલો સત્યાનાશ થયો છે, કેટલી અધોગતિ થઈ છે, કલ્પના નથી આવતી લોકોને. આ રીતે તો માણસનો અસ્તિત્વ જ ખલાસ થઈ જશે. આ પીડા જાપાન ભોગવી ચૂકે છે. જાપાન અત્યારે લાખો રૂપિયાના ઇનામ આપે છે, નોકરીમાં પ્રમોશન આપે છે. એક સંતાન જન્માવે કોઈ તો નોકરીમાં પ્રમોશન મળે છે, નોકરી ન હોય તો સરકારી નોકરી મળે છે, અને લાખો રૂપિયા ઇનામ આપે છે. કેમ ભાઈ? તો કે આ રીતે અમે જાપાનીઓ તો ખલાસ થઈ જશું ધરતીમાં, શું જ નહીં. જે રીતે છોકરાઓ રવાડે ચડ્યા છે. જાપાનમાં 45% છોકરા છોકરીઓ પરણતા જ નથી. કઈ રીતે બંધ ચાલશે ભાઈ? જેમ ડાયનાસોર ગાયબ થઈ ગયા એમ માણસે ગાયબ થઈ જવું છે? જેમ ગીધડા ગાયબ થઈ ગયા
ગીધ હતા આકાશમાં, ઝુંડ ને ઝુંડ મરડાય. કોઈ પણ પ્રાણી મરે એટલે 2 કલાકમાં ચોખ્ખું. સફાઈ કર્મચારી આજે એકે દેખાય છે? છોકરાઓને ચિત્રમાં દેખાડવા પડે છે. મને લાગે છે કે જે શિક્ષણથી લોકો પોતાની જાતને મોડર્ન હોશિયાર સમજે છે ને, એ શિક્ષણથી ભવિષ્યમાં માણસની દશા ડાયનાસોર કે ગીધ જેવી થવાની. હવે બુદ્ધિ છે કે બુદ્ધિનો દિવાળો ફૂંકાય છે મને ખબર પડતી નથી. આકૃતિ રુચિ પ્રજાપતિને પરણાયા. યજ્ઞનારાયણ ભગવાનનો જન્મ થયો. યજ્ઞનારાયણ દેવકી. પ્રસૂતિ દક્ષજીને પરણાવ્યા. 16 કન્યાઓ થઈ. 13 કન્યાઓ ધર્મદેવને પરણાવવામાં આવી. શ્રદ્ધા, શાંતિ, દયા, મૈત્રી, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિદીક્ષા, ગ્રીંગ અને મૂર્તિ. આ ધર્મની પત્નીઓ, આ ધર્મની વૃત્તિઓ છે. આ 13 વૃત્તિઓથી ધર્મ પૂર્ણ થાય છે. આ 13 વૃત્તિઓ ન હોય તો ધર્મ ખંડિત હોય, અધૂરો હોય. શ્રદ્ધા, શાંતિ, દયા, મૈત્રી, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિદીક્ષા, ગ્રીંગ અને મૂર્તિ. મૂર્તિ નામક પત્નીથી ભગવાન નરનારાયણ દેવ જોડકા જન્મ્યા છે. નરનારાયણ દેવકી. હવે જો ધર્મની પત્નીઓ જેટલી ગણાય ને, એ બધા સદગુણો છે. બધા સ્ત્રીવાચક છે ને? સ્ત્રીવાચક. શ્રદ્ધા, શાંતિ, દયા, મૈત્રી, પુષ્ટિ, તુષ્ટિ. જેટલા દુર્ગુણો છે બધા પુરુષવાચક છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, છળ, કપટ બધા જણ છે કે નહીં? સ્ત્રૈણતા એટલે વિનમ્રતા. બિલકુલ નાજુક હોય વ્યક્તિ. સદગુણથી વ્યક્તિ વિનમ્ર હોય, સરળ હોય, નાજુક હોય, પ્રેમાળ હોય. અકડથી, દુર્ગુણથી, એટલે ધર્મની આ પત્નીઓ ગણાય છે. દેવહૂતિ કરદમ ઋષિ સાથે પરણ્યા. એમના ઘરે ભગવાન કપિલનો જન્મ થયો. કપિલ નારાયણ ભગવાન કી. કરદમ ઋષિ એવી સરસ ભક્તિ કરી હતી. મહેસાણા જિલ્લામાં સિદ્ધપુર ગામ છે. બિંદુ સરોવર છે. કચ્છમાં નારાયણ સરોવર છે. કૈલાસની તળેટીમાં માનસરોવર છે. અને કિષ્કિંધ્યા એ પર્વતની તળેટીમાં પંપા સરોવર છે, જ્યાં સબરીજી સાધના કરેલી. આ બધા તીર્થો છે આપણા. ભગવાન કરદમ ઋષિને ભેટ્યા તો એટલો પ્રેમ હતો પરસ્પર ભક્ત અને ભગવાનમાં કે બંનેના નેત્રમાંથી અશ્રુ છલકાયા. જ્યારે ખૂબ પ્રેમ હોય ને અને ઘણા દિવસે મળો તો આંખમાંથી અશ્રુ છલકાય. પુરુષોને ઓછા હો, બહેનોને બહુ છલકાય. હવે દીકરો ફોરેન ગયો હોય અને 3-4 વર્ષે પહેલી વાર આવ્યો હોય તો બાપાના નેત્ર તો ન છલકાય કદાચ, પણ એની માના ચોક્કસ છલકાણા. દીકરાને જોવે એને આંખમાં આવડા પડવાનું. કોકને એમ થાય કે ખુશ થવાનું હતું, આ રોવે છે કેમ? અલ્યા રોતા નથી, આ તો અંદર ભરેલું છે, બહાર નીકળે છે છલકીને. દીકરી સાસરી જાય ને પછી 2-3 વર્ષ આવી જ ન શકે, દૂર હોય ને, અને પછી 2-3 વર્ષ જાય માં દીકરી બે રોવે. આ પ્રેમ. ભગવાન રોયા તો આખો સરોવર ભરાઈ ગયો. માનો રડે તો માપ આંસુ સરી પડે. અને એ રડે તો ગંગા અને જમુના વહી પડે. એ રોયા એટલે સરોવર ભરાયું. એ તીર્થ છે. કરદમ ઋષિના લગ્ન દેવહૂતિ સાથે. દેવહૂતિ મનુ મહારાજની પુત્રી. મનુ મહારાજ આખી ધરતીના પ્રથમ મનુષ્ય, પ્રથમ રાજા, આખી ધરતીના માલિક. નારદજી મહારાજ મહેલમાં આવ્યા હતા. દેવહૂતિ પૂછે છે કે મારા માટે કોઈ યોગ્ય બર બતાવો.
તો નારીજી પૂછે છે કે બેટા કેવું પસંદ કરો છો તમે? બહુ રૂપાળો જોઈએ છે, બહુ વિદ્વાન જોઈએ છે, બહુ બળવાન જોઈએ છે, બહુ ધનવાન જોઈએ છે, કે કોઈ સારો એવો કલાકાર? દેવતી કહે છે મને ભગવાનનો ભક્ત અને આત્મજ્ઞાની જોઈએ છે, જેની સેવામાં જતા જેનો સંગ મળતા મારું કલ્યાણ થાય. વિષય વાસનાનો કીડો નથી જોઈતો કે સંસારમાં 12 જન્મ મરણમાં ઈ ભટકે ને મને ભટકાવે. તો નારીજી કહે તો દીકરી તારા માટે કરદમ ઋષિ યોગ્ય વર છે. દેવતી માતા પિતાને કહે છે મારે કરદમ ઋષિ સાથે લગ્ન કરવા છે. પહેલા માતા પિતા સમજાવે છે કે બેટા એ તો તપસ્વી છે, ઝૂંપડીમાં રહે છે જંગલમાં, એની પાસે કોઈ સુવિધા નથી. તો દેવતીજી કહે છે પોતાની માતાને હું સુવિધા ભોગવા નથી માંગતી, મારે આત્મકલ્યાણ કરવું છે, મારે જ્ઞાની પતિ જોઈએ છે, મને સત્સંગ મળે. હવે આ એક પસંદગી છે, મને ઉત્તમ જ્ઞાની મહાપુરુષ મળે. અત્યારની પસંદગી દીકરીઓની મારાથી તો બોલાય જ નહીં. પછી ભલે ફજેતી થાય. પસંદગી કેવી કરવી? આમ તો દુનિયામાં નિયમ છે, પિતા ધન જોવે, કુટુંબીઓ કુળ જોવે, ખાનદાન. બાપને એમ થાય કે ખૂબ પૈસા વાળો હોય ત્યાંથી કે પરિણામ, પણ કુટુંબીઓને પૂછો, વડીલોને પૂછો, બીજાને એ કે નહીં, ખાલી ધન ન જોતા, ખાનદાન જોજો, ઉત્તમ કુળ જોજો. બરાબર કે નહીં? કન્યાને પૂછો, હીરો જોઈએ. જવાનીમાં બાળકોને સુંદરતા સિવાય બીજું કંઈ પૂછતું જ નથી. સુંદરતા તો ઝાખર બિંદુ છે. સવારમાં ભલે મોતી જેવું ચમકે છે પણ 10 વાગતા ગાયબ થઈ જશે. ધન યૌવન સબ જાએંગે જૈસે ઉડત કપૂર. કપૂરની જેમ ઉડી જશે. સદગુણો આખી જિંદગી કામ લાગશે, ખાનદાની આખી જિંદગી કામ લાગશે, રૂપ 5-10 વર્ષ જ કામ લાગશે, પછી છેતરાયાનો અનુભવ થશે. એવા ભૂલ કરી, છેતરાઈ ગયા. પણ આ વાત કોઈ વડીલ બતાવતા નથી છોકરાઓને. છોકરાઓનો વાંક નથી. મોટા ભાગે વડીલો છોકરાઓને સત્સંગમાં લાવવા જોઈએ, નથી લાવતા. લાવવું જોઈએ કે નહીં? એ તો ભણે છે, તો આમાં કંઈ નહીં ભણે, આમાં કંઈ જ્ઞાન નહીં મળે. ખાલી સ્કૂલ કોલેજમાં મળે છે જ્ઞાન. જ્ઞાન પણ જાત જાતનું હોય છે. અરે ખાલી તમે પૈસા કમાવાના મશીન બનો એટલે એને જ જ્ઞાન કહેવાય. કે થોડીક વ્યવહારિક જ્ઞાન હોવી જોઈએ, થોડીક સ્વાસ્થ્યનું જ્ઞાન હોવું જોઈએ, થોડી સામાજિક જ્ઞાન હોવું જોઈએ, થોડી જીવન જીવવાની પદ્ધતિનું જ્ઞાન હોવું જોઈએ, કે દાંપત્ય કઈ રીતે ટકે છે. વ્યવહારિક જ્ઞાન ન હોવું જોઈએ. એ સત્સંગ સિવાય નથી મળતું. પણ આ ભૂલો થાય છે સમાજમાં. દેવતી કહે છે મારે પવિત્ર આત્મા, કોઈ જ્ઞાની પુરુષ જોઈએ છે. મા બાપ કહે હવે દીકરી સુખી તો આપણે સુખી. લાયા કરદમ ઋષિ પાસે વિનંતી કરી કે અમારી દીકરી આપને પરણવા માંગે છે, સ્વીકારો છો? કરદમ ઋષિ કહે છે કે તમારી દીકરી એટલી સુંદર છે કે ઓહો, વખાણ શું કરું. સુંદર જ નહીં, સંસ્કારી એટલી છે, મને ખબર છે. દિવ્ય આચરણ વાળી છે. કયો મૂર્ખ હોય કે સામેથી એવી કન્યા મને ના પાડે. પણ મારી એક શરત છે, જો તમારી દીકરી કબૂલ કરે તો પરણીશ. શું? કે એક પુત્ર થશે પછી સંન્યાસ લઈને જતો રહીશ, ઘરમાં નહીં રહું. મનુ મારા શત્રુપા મારે તરત જ ના પાડી કે તો નહીં, અમે કન્યા નહીં આપી. દેવતીજી કહે કેમ? કે બેટા એક દીકરો થાય અને મહારાજ બાબા થઈને જતા રહે. એક દીકરો થતા શું વાર લાગે? લગ્ન પછી 2 વર્ષે દીકરો આવી જાય. ભર જુવાનીમાં તને મૂકીને જતા રહે. પહેલાથી બાબા થવાની તૈયારી કરીને બેઠો એ જમાઈ ન જોઈએ.
જોઈએ. દેવહૂતિ હસે છે કે નહીં, માતા પિતાજીને કહે છે, માતાશ્રી મારે અહીંયા જ પરણવું છે, ભલે સંન્યાસી થાય, મારી એક જ શરત છે, દીકરો જન્મે પછી જજો. કોઈ પણ સ્ત્રીને કોઈ સહારો જોઈએ, બાપનો કે ભાઈનો કે દીકરાનો કે પતિનો. મને દીકરો મળશે સારો, પછી આપને નહીં રોક. અરે હું આત્મકલ્યાણ માટે આપની સાથે લગ્ન કરું છું. અને લગ્ન થયા પછી દિવ્ય વિમાન પ્રગટ કર્યું કરદમ ઋષિએ સંકલ્પ વડથી. વિમાનમ કામગમ દિવ્યમ. આ કામક વિમાન નામ હતું એનું. 1000 વર્ષ પહેલા સૃષ્ટિના પ્રારંભમાં એ વિમાન બની ગયું હતું. હવે એની ટેકનોલોજી શું હતી એ ભગવાન જાણે, પણ હતું ખરું. એ વિમાનની ખાસિયત ઈચ્છાનુસાર ગતિ કરતો હતો. કોઈ પાયલટ નહીં, કોઈ પેટ્રોલ નહીં. મનમાં જે ઈચ્છા થાય દરેક વસ્તુ એમાં જ પ્રગટ થઈ જતી હતી. કોઈ દુનિયામાં બજારમાં ગોતવા જવાની જરૂર નહીં. સૌથી મોટી ખાસિયત, વિમાનમાં બેઠા પછી આયુષ્ય બધતો નહોતો. જો તમે 16 વર્ષના બેઠા હો અને 100 વર્ષ સુધી વિમાનમાં ફરો તો ઉતરો તારે 16 ના છો. અને તમને નવાઈ લાગશે કે આ ગપ્પા મારે છે. નહીં, ગપ્પા નથી. વૈજ્ઞાનિકોને પૂછી લો, સાયન્ટિસ્ટો કહે છે કે જો પ્રકાશની ગતિ જેટલી ગતિ કરતો કોઈ વાહન હોય અને એમાં માણસ બેઠો રહે તો કદી આયુષ્ય વધશે નહીં. પ્રકાશની ગતિએ ચાલતો કોઈ વાહન હોય એમાં તમે બેસી જાઓ, ભલે 1000 વર્ષ બેસી જાઓ, તમે જેવા બેઠા હતા એવા જ રહેશો. આ વિજ્ઞાને પ્રયોગ કર્યો છે ને આવું ખ્યાલમાં આવ્યું છે. તે તો સંકલ્પ બળથી ચાલતો, મનની ગતિએ ચાલતો. કેવી? પ્રકાશની ગતિ હજી ધીમી છે. મનની ગતિ, ભૂતકાળમાં જે વિમાન હતા તે વિમાન મનની ગતિએ જતા હતા. હવે મનથી તમારે અહીંથી અરબસ્તાન જવું હોય તો વિમાનમાં તો તમને થોડા કલાકો થાય ને, પણ મનથી બસ અત્યારે જ આપણી દુકાનમાં. વિમાનમ કામગમ દિવ્ય. એ વિમાનમાં 100 વર્ષ સુધી રહ્યા. આખી દુનિયા તો ફર્યા, પિતૃલોક, સ્વર્ગલોક, ઇન્દ્રલોક બધે ગયા. એ ઇન્દ્રલોકના તમામ સુખો ભોગવ્યા. યાત્રાકાળમાં 9 પુત્રીઓ થઈ. પાછા આયા આશ્રમે. કરદમ ઋષિ કહે છે, હું હવે સંન્યાસ લઈને જઉં છું. દેવહૂતિજી રડ્યા કે પુત્રની વાત થઈ હતી, પુત્ર તો થયો જ નહીં. 9 પુત્રીઓ મૂકીને જાઓ છો તો મારે આ 9 દીકરીઓને પરણાવવા કઈ રીતે? અને આવું સંસારમાં જતી રીતે મારું કોણ? એમ કહીને રોયા. કરદમ ઋષિ કહે છે, દેવી ક્ષમા કરો, રડતા નહીં. ભગવાને મને વચન આપ્યું હતું કે હું પુત્ર થઈને આવીશ. લાગે છે તમારી ભક્તિમાં ખોટ છે એટલે હજી નો આયા, 9 દીકરીઓ આવી. દેવી ભગવાન સ્વયં પુત્ર થવાના છે આપણા. જ્યારે ભેટ્યા હતા ને ભગવાન અને બિંદુ સરોવર તે વખતે વરદાન આપ્યું હતું કે પરણી જજો, તમે પરણશો તો હું પુત્ર થઈને આવીશ. દેવહૂતિજી તે દિવસથી ધ્યાનમાં ડૂબ્યા અને ભગવાન ઉદરમાં આવ્યા અને કપિલનો જન્મ થયો. કપિલ નારાયણ ભગવાન. કપિલ મોટા થયા એટલે કરદમ ઋષિ સંન્યાસ લીધું. એક દિવસ દેવહૂતિ માતા કપિલને પૂછે છે કે ભગવાન, આપ જગત પિતા છો, જગત સ્વામી છો, હું આપની માં છું, અને હું અજ્ઞાનમાં ભટકું છું. કલ્પ વૃક્ષ નીચે બેઠું હોય તો એ દારિદ્ર ભોગે એવી દશા મારી, મારું અજ્ઞાન ક્યારે દૂર કરશે? તો ભગવાન હસે છે કે માં તમે પૂછો તો કહું ને, હું તો તમારી જ વાટ જોઉં છું કે તમે પૂછો તો હું આપને બોધ આપું. તો પૂછ્યા વગર કેમ ન આપ્યું? કે ભૂખ વગર ન પીરસાય. અન્ને બગડે ને પેટે બગડે, રાંધનારની મહેનતે બગડે. ભૂતકાળમાં ઋષિઓના જમાનામાં એક નિયમ હતો, કોને ઉપદેશ કરવાનો, કોને જ્ઞાન આપવાનું, બરાબર પરીક્ષા લઈને કે જિજ્ઞાસુ છે કે નહીં. સગક્ષન સમિત પાણી શ્રોત્રિય બ્રહ્મષ્ટ ગુરુમ પ્રતિ. હાથમાં સવિધા લઈ, હોમના લાકડા લઈ, ફળ લઈ ગુરુ પાસે જાય, સાષ્ટાંગ દંડવત કરે જમીનમાં રોટીને.
ભારત વર્ષ સાષ્ટાંગ દંડવત કરવાનું ભૂલી ગયું. લોકો તો ભગવાનના મંદિરમાં સાષ્ટાંગ દંડવત નથી કરતા. કેમ? એ લુગડા બગડી જાય. ડોંગરેજી મહારાજ કહેતા હતા કે ભાવ બગડે ચાલશે, લુગડા ન બગડવા જોઈએ. જિંદગી બગડે ચાલશે, લુગડા ન બગડવા જોઈએ. ડોંગરીજી કહેતા હતા. લોકો ઘણી વસ્તુ સાચવે છે, હૈયું સાચવતા. જો કઠોળ સાચવાય કે નહીં? હવે તો બધું બંધ થઈ ગયું, રેડીમેડ લઈ. પહેલા ગામડામાં લોકો 12 મહિનાનું કઠોળ ભરે, અનાજ ભરે, દિવેલ ચોપડી ભરે, બગડે નહીં. અથાણું સાચવાય, 12 મહિના ચાલવું જોઈએ ને, સિઝનમાં જ નાખવાનું હોય. એટલે ગુજરાતમાં કહેવત કે ચાય બગડી તો કે હવાર બગડી, દાળ બગડી તો દાડો બગડ્યો, અથાણું બગડ્યું તો વરસ બગડ્યું, અને બીજું કંઈક છે ન કહેવાય. એ બે બાજુ લાગુ પડે હો, એક બાજુ નહીં હો. એટલે નથી બોલતું. આ બગડે તો આ લોકોનો ભાવ બગડે, ને આ બગડે તો આ લોકોનો ભાવ બગડે. હા, બે બાજુ બગડતા હોય ને, એક બાજુ થોડી બગડે છે. તો ડોંગરીજી કહે કે કઠોળ અને અથાણું તો સાચવે, પણ હૈયું સાચવતા. અને આ બધું તો થોડા દિવસમાં છે, નવા સિઝનમાં ફરી મળી જશે. પણ આ બગડશે તો બાર મનુષ્ય દેહ નહીં વળે બાપ. આ સુધરશે તો હરી મળશે, અને આ બગડશે તો ભવે ભવ બગડી જશે. બહારની વસ્તુ સાચો, જીવન જરૂરી છે, પણ તે પહેલા હૈયું સાચો બાપ. આને નિર્મળ રાખવું. કે પરમાત્મા પ્રગટશે તો ક્યાં? કે હૃદયમાં. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છદ્રના ભાવા. ક્યાંય કોઈ ગ્રંથમાં નથી લખ્યું કે ભગવાન બુદ્ધિમાં પ્રગટે છે. લખ્યું છે? ક્યાં પગે છે? હૃદય સહેજ તિષ્ઠતિ. લોકો બુદ્ધિથી ભગવાન ગોતવા નીકળે છે. પરમાત્માને પામવા માટે બુદ્ધિમાં જોર લગાડે છે, તર્ક કરે છે. એટલે આ સ્થળ જ નથી એ પરમાત્માને મેળવવાના. કરિયાણું જોઈતું હોય તો કરિયાણાની દુકાનમાં મળે, ઇલેક્ટ્રિકની દુકાનમાં મળે? ઇલેક્ટ્રોનિક્સમાં જાઓ અને કહો મારે કરિયાણું જોઈએ છે, ન મળે. હૃદયમાં, હૃદય જ પરમાત્માને અનુભવ કરી શકે છે. બુદ્ધિ કદી કરી શકતી નથી. બુદ્ધિ હંમેશા જગતના પદાર્થોને અનુભવ કરે છે. હૃદય આત્માને પરમાત્માને અનુભવ કરે છે. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, બુદ્ધિમાન નહીં. લખવું જોઈએ બુદ્ધિમાન લભતે જ્ઞાનમ. નહીં, ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. માં પૂછો, શું પૂછવું છે? દેવતી માતા પહેલો જ પ્રશ્ન કરે છે કે ભગવાન આપના પિતાને સાથે દિવ્ય વિમાનમાં બેસી 100 વર્ષ સુધી અઢળક સુખો ભોગવ્યા. અમે 100 વર્ષ સુધી હું એવી ને એવી ચુવાન રહી, મારા શરીરમાં ફરક ના પડી. પણ હજી મારી ઇન્દ્રિયો જ્યાં ત્યાં ભટકે છે, હજી મન ભટકે છે. આ ઠરતું કેમ નથી? હવે આપણે ગણિત લગાવો કે કોઈ પણ માણસ સુખ ભોગવા લાયક થાય, જુવાન થાય તારે 20-25 વર્ષ, અને લગભગ 60 વર્ષ 65 વર્ષમાં તો ખખડી જાય. હો, પછી કંઈ બધું ભોગવી શકાય નહીં. બધી ઇન્દ્રિયો નબળી પડે. ખીચામાં જોર હોય એટલું જ વાપરો ને ભોગવો ને. તારે દેવહૂતિ અને કરદમ ઋષિ 100 વર્ષ સુધી એવા ને એવા યુવાન રહ્યા. 25 વર્ષના ખીચામાં હાથ નાખવાનું જ નહીં. ધરતીનું તો વસ્તુઓ જવા દો, સ્વર્ગલોક અને ઇન્દ્રલોકના સુખો ભોગ્યા, 100 વર્ષ સુધી ભોગ્યા છે. અને હજી જો માતા દેવહૂતિ કહેતી હોય કે મારી ઇન્દ્રિયો શાંત નથી, મન શાંત નથી, તો આપણું ક્યારે શાંત થશે? આપણને એટલું મળવાનું છે, આટલું મેળવ્યું છે ને એનું શાંત નથી થયું. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. અમે હજારો બાર ઘરડા થયા અને મર્યા,
તૃષ્ણા સદા જુવાન ને જુવાન રહી. એ કદી ઘરડી થતી ભોગથી આ જગતમાં, ધનથી આ જગતમાં કદી કોઈ તૃપ્ત થતું નથી. વિવેક જાગે, વૈરાગ જાગે અને સંતોષ આવી જાય તો તૃપ્તિ મળે, બાકી નથી મળતી. માં તમે તો એવું પૂછો છો કે ઘી નાખો અને લાકડા નાખો અને પછી પૂછો કે અગ્નિ ઓલવાતી કેમ નથી? ઈંધણ નાખવાથી અગ્નિ ઓલવાય? વધારે બળે. માં અગ્નિને ઓલવવું હોય ને તો ઈંધણ નાખવાનું સાવ બંધ કરી દેવું પડે, કંઈ રહેશે જ નહીં, પછી ઓલવાઈ જશે. ભગવાન કહે છે માતા, જો ઇન્દ્રિયોને અને મનને શાંતિ આપવી હોય તો વૈરાગ્ય જોઈએ, અને વૈરાગ્ય સત્સંગ વગર નથી મળતું, સત્સંગ સંત વગર નથી મળતું. સંત મળે, સત્સંગ મળે, સત્સંગ મળે તો વૈરાગ જાગે, વૈરાગ જાગે તો મન અને ઇન્દ્રિયો બધા શાંત થઈ જાય. તો દેવતી માતા પૂછે છે કે સંતોને ઓળખવા કેમ? સંત કોને કહેવાય પ્રભુ? ભગવાન કહે છે કે માતા, સંતની ઓળખાણ બહારના કોઈ વ્યવહારથી થતી નથી. બહારના વેખથી સંતની ઓળખાણ ન થાય, પંથની થાય. કોઈ લાલ, કોઈ પીળા, કોઈ કાળા, કોઈ ધોળા, કોઈ કેવા, બધા દુનિયાના તમામ રંગ કોઈને કોઈ પંથવાળા પહેરે છે. બધાને તિલક જુદા હોય, માળાકંઠી જુદી હોય, ખાવા પીવાનું જુદું જુદું હોય, પણ તો પંથની ઓળખાણ છે. કયા પંથમાં શું રિવાજ છે, સંતની ઓળખાણ નથી. સંત કોઈ પણ પંથમાં મળી શકશે. ઘણીવાર સંત ગૃહસ્થીઓમાં પણ મળે છે, ખાલી પંથોમાં નહીં, ગૃહસ્થીઓ પણ સંત હોય છે. બહારથી નહીં, મનોવૃત્તિથી સંતને ઓળખવા. जित काम है, जित क्रोध है, जितेंद्रिय, जितात्मना. શું બોલ્યા? जित काम है, जित क्रोध है, जितेंद्रिय, जितात्मना. જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ માત્સરને જીતી લીધા છે, વિજયી છે, બધા એના વશમાં છે. એ કઈ ન્યુટ્રલ નથી, એ કઈ નમાલો નથી, પૂરેપૂરું જીવન એનું સશક્ત છે. પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એક પણ એના કાબુથી બહાર નથી, બધા કાબુમાં. જીતેન્દ્રિય, એક ઇન્દ્રિય એ જીતેલી છે. ઇન્દ્રિયોને કોઈ દિશામાં ખેંચી શકતી નથી. એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે જરૂર લાગે તો, બાકી ઇન્દ્રિયો કહે એમ ઈ જતો નથી. આપણે તો બજારમાં નીકળ્યા હોય એનું કોઈ વસ્તુ નજર પડે એટલે ઘણી વાર ભાઈઓ ભેગા જવામાં ગભરાય છે કે ભેગા હશે તો ખીચું ખાલી થશે. આમ જરૂર ન હોય પણ નજર પડે ત્યાં બહુ સારું છે, બહુ સરસ છે, લઈ લ્યો. ભૂખ નથી પણ સુગંધ આવી. હા બસ, કાલે બકરાની વાત કરી હતી. જીતેન્દ્રિય જીતાત્મને, જેની ઇન્દ્રિયો જીતેલી છે. જીતાત્મને, જેને સ્વયંને જીત્યો છે, સ્વયંમાં જેનું કાબુ છે, સ્વયં શિસ્ત છે, જેમાં સ્વયં ડિસિપ્લિન છે, સેલ્ફ ડિસિપ્લિન જેમાં છે, એને સંત જાણજો. વેશભૂષાથી નહીં, ખાણીપીણીથી નહીં, આ લક્ષણ હોય છે સંતના. જો તમે ખાણીપીણી જો, વેશભૂષા જો, તો અમુક પંથમાં તો બિલકુલ દિગંબર રહે એને સંત માને. દિગંબર ન રહો તો તમે સંત નથી. તો અમુકમાં કહે બધા પ્રાણીઓ નાગા ફરે છે, હું સંત હોય. મર્યાદા ને કપડા તો પહેરો. તો કયા કલરના પહેરી ભાઈ? હવે એક કલર વાળા બીજાને નથી માનતા કે આ સંત છે. ખાણીપીણીમાં જો વૈષ્ણવ ટામેટું ન ખાય, તરબૂજ ન ખાય, હા કેમ કે લાલ લાલ દેખાય, ન ખવાય. તમે આ ઘોરીઓને પૂછજો, આ ઘોરીને નાથ બાબા કાળીની ઉપાસના કરે, ભૈરોની ઉપાસના કરે, બલિએ ચડાવે ને બધું ખાય. અરે આ સંત, હા સંત છે, અખાડા છે, એમના મઠો છે, લાખોથી શિષ્યો છે. ઘણા લોકો લસણ ડુંગળીથી એવા ગભરાય. અમુક પંથમાં તો તમારે જો મસ્તી કરવી હોય ને, ટીકડ કરવી હોય
તો છાની માની લસણ ડુંગળી લઈ જઈને મૂકી દો મંદિરે આજુબાજુ, ભૂમા ભૂમ થઈ જશે, જેમ હાપ નીકળ્યો હોય એમ. અમારા સાબરકાંઠામાં એક સંત હતા, તે સત્સંગ કરે તો ઘણાને કહે, અલા લહણ છોડી પણ લખણ ન છોડ્યા. લહણ એટલું નથી નડતું જેટલા લખણ નડે છે. લખણ છોડો પછી લહણ છોડજો. લોકો પૂછે શું ખાવું શું ના ખાવું. મેં કીધું જો બીમાર હો તો ડાક્ટરને પૂછો, જો સાધક હો તો તમારા ગુરુને પૂછો, જો ગૃહસ્થી હો તો ગૃહસ્થીનો જે કર્તવ્ય હોય એ પ્રમાણે, ગૃહસ્થીને જે છાજે જે જરૂર છે એ પ્રમાણે ખાઓ. તમે મિલિટરીમાં છો, મિલિટરી વાળા મારી પાસે પૂછવા આવવું જોઈએ. જૈન મુનિનો ઉપદેશ સાંભળ્યો છે, અહિંસા પરમો ધર્મ. ના ચાલે ભાઈ, ટકેસર ભાજી ટકેસર ખાજા ન હોય. તમારું જીવન બ્રહ્મચર્ય આશ્રમમાં છે, ચોક્કસ નિયમ જુદા હશે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી ગયા છો, નિયમ બદલાઈ જશે. બાણપ્રસ્થી થઈ ગયા છો, બેમાંથી એક નિયમ કામ નહીં લાગે, ત્રીજા નિયમ આવી ગયા. તમે સંન્યાસ લઈ લીધું છે, દુનિયાના બધા નિયમ તૂટી ગયા, પરમહંસ દશા આવી ગઈ. તો ભાઈ તમે એક સરખા બધાનો ઉપદેશ આપો, આ ખવાય આ ના ખવાય, એ સાયન્ટિફિક નથી, એ રૂઢિવાદિતા છે, એ ખોટી ભ્રમણાઓ છે. તમારા જીવનને પહેલા નક્કી કરો, તમારું જીવન ક્યાં છે, કઈ જાતનું છે, કઈ દિશામાં જવું છે. ચોક્કસ તમારું આહાર વિહાર, દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા, જીવનચર્યા, આખી ડિસિપ્લિન હોવો જોઈએ તમારામાં. હું તમને પૂછું છું, આ પ્રાઇમરીમાં કે હાઈસ્કૂલમાં કે કોલેજમાં ક્યાં ભણાવે છે કોઈ? છે ખબર કોઈને? એ તમારા ધર્મગ્રંથોમાં મળશે, જેથી તમે સ્વસ્થ રહો, નિરોગી રહો, પ્રસન્ન રહો. જો તમારી દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા બરાબર નથી, તમે પ્રસન્ન નહીં રહી શકો, તમારું માઇન્ડ બેલેન્સ નહીં રહે, તમે તમારા આવેગોને કંટ્રોલ નહીં કરી શકો. એટલા માટે આ બધા નિયમો બતાવ્યા છે. હવે જૈનોને પૂછો, જૈનો નહાતા નથી કદી. સવારમાં તમે નહીં ધોઈને મંદિરે જાઓ ને, જૈન ભાઈઓ ખાલી પિતાંબરી પહેરીને ઉપડ્યા, હો, દાંતણ કર્યા વગર, નાહ્યા વગર. કેમ કે નાહીને જઈએ તો પાપ લાગે, ભગવાનના દર્શન નાહે પહેલા કરી લેવા. અને જૈન મુનિ તો બેગ પહેરે તે પછી જિંદગીમાં કદી ન નાહે. ગમે એટલી ગરમી હોય, પરસો વળ્યો હોય ને, કપડાથી લોહી નાખે, નાહે નહીં. કેમ કે નાહવાથી પાપ લાગે. હવે જો તમે પૈસો ખર્ચ કરીને કુંભમેળા નાહવા જશો, ત્રિવેણી સંગમ, જૈન મુનિ કહેશે નરકમાં જશે, નાહવા ગયા પાપી. હવે બોલો કોને સંત કહેવું? જિંદગીમાં કદી ના નહાય કે દિવસમાં 3 વખત નાહે ને? સંત કોને કહેવું? આ તમે 11 કરશો, આવતીકાલે 11 છે ને, તો તમારી તો સાકરિયા, સુરણ, બટેટા વગર તો થાય જ નહીં. પછી ભજન ગાશો, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કોઈ જૈન મુનિને પૂછ દો કે સીધા નરક જશે, બટેટા ખાઈશ. હવે બોલે નક્કી કેમ કરવું? એટલે ભગવાન કપિલ કહે છે કે ખાણી પીણી વેશભૂષા એ સંતની ઓળખાણ નથી, એ પંથના રિવાજો છે. જેમાં કોઈ જાતની ગ્રંથિ ન હોય, નિર્ગ્રંથ ચિત્ત હોય, એને સંત જાણજો. કોઈ લઘુતા ગ્રંથિ નથી, તો કોઈ પ્રભુતા ગ્રંથિ નથી, તો કોઈ મમતા નથી, તો કોઈ આસક્તિ નથી, એમાં કોઈ અહમ નથી. નિર્ગ્રંથ ચિત્ત હોય, એકદમ સરળ હૃદય હોય, સમજી લેજો આ સંત પુરુષ મળ્યા છે, એનો સત્સંગ કરજો, એના વચનો સાંભળજો. જે લોકોમાં લગારે રાગ દ્વેષ ના રહે હોય, રાગ એટલે આસક્તિ, ચોંટી પડવું, દ્વેષ એટલે ધૃણા કરવી. કોઈ પણ બાબતમાં જીવનમાં ક્યારે ધૃણા ન થઈ હોય અને કોઈ બાબતે રાગ ન હોય, લગાવ, આકર્ષણ ન હોય, સમજી લેજો આ સંત પુરુષ છે. રાગ દ્વેષ રહિત જીવન
એ સંતના લક્ષણ છે. જે કદી કોઈને બાંધે નહીં અને પોતે બંધાય નહીં, જેના જીવનમાં કોઈ બંધન નથી હોતા, એ સંત હોય છે. આપણામાં તો એટલા બધા બંધનો છે, એવી ટેવો છે લોકોની, પોતે હેરાન થાય ને આખા ઘરને હેરાન કરે, પણ ટેવ છોડે નહીં. બંધન નહીં કે નહીં? વાસનાનો બંધન, વ્યસનનો બંધન. કેટલા વ્યસનો બાપ જાત જાતના. આહા, આપણે તો કેટલાના નામ નથી જાણતા. કેટલા વ્યસની હોય છે લોકો. બ્રહ્માજી આવે ને સમજાવે તો એ ગળે ન ઉતરે. હવે કોઈ પણ વ્યસનીને પૂછજો, તાકાત વધે છે, લોહી વધે છે, આબરૂ વધે છે, દિમાગ વધે છે, તો શું ધંધો ને આમદની વધે છે? તો શું ઘરવાળી બહુ રાજી થાય છે વ્યસન કરવાથી? કે ઘરવાળો રાજી થાય છે? સમાજમાં આબરૂ વધે છે? નહીં ને. પણ તોય ખબર પડે છે ને? નથી પડતી. માયાનો બંધન તો દૂર છોડો. તમે જાત જાતના બંધનો ઊભા કરો છો કે જ્યાંથી તમે છૂટી શકતા જ નથી. પોતે કદી કોઈ બંધનમાં નથી. એક પણ વસ્તુ એને જીવનમાં બાંધતી નથી, મુક્ત છે. બીજાને કદી કોઈ બંધન નથી આપતો. આવા સંત પુરુષો હોય છે. જેમ દુનિયામાં તમે જેના સંગ કરો એના રંગે રંગાઈ જાવ છો ને, એમ સંતનો રંગ લાગે તો સમજી લેજો આ સંત છે. એ કયું રંગ? કે ભક્તિનો રંગ. જેની સાથે જીવન બીતાવાથી, જેના વચનો સાંભળવાથી, જેનો સત્સંગ કરવાથી તમારામાં હૃદયમાં હરિનો હેત જાગે, તમારું જીવન નિર્મળ થવા લાગે, સમજી લેજો તમને કોઈ સંત મળ્યા છે. એ બને ત્યાં સુધી સત્સંગ છોડતા નહીં. સંતો મળે તો જ સત્સંગ મળે, અને સત્સંગ મળે તો જ વિવેક વૈરાગ્ય જાગે. નહીં તો દુનિયાભર ભાષણ અને પ્રવચન સાંભળો છો, કોને વિવેક વૈરાગ્ય જાગે છે? ચોક્કસ જો સત્સંગ મળી હોય છે તો વ્યક્તિમાં વિવેક અને વૈરાગ્ય જાગશે. એની ગ્રંથિ છૂટવા માંડશે, પ્રસંગ છૂટવા માંડશે, એનો અહંકાર ઓગળવા માંડશે. અને આવા પુરુષ મળે એની ખાલી પડખે બેસો, કંઈ નહીં બોલે તોય સત્સંગ થશે. બગીચામાં અમથા બેસો તો સુગંધી આવે છે, તો એ સ્વાસ્થ્ય મળે છે. અને ઉકેડાની બાજુમાં બેસો ને તો આમ થાય તમને વાયરસ બેક્ટેરિયા મળવાના, દુર્ગંધ મળવાની. ભલે તમે કંઈક કરો કે ન કરો. તો સત્સંગ અનેક પ્રકારે થાય. સેવા કરીને, પાસે બેસીને, વાણી સાંભળીને, જે રીતે થાય. સત્સંગ કરશું તો વૈરાગ્ય જાગશે, મન અને ઇન્દ્રિયો બધા શાંત થશે. દેવતી માતા પૂછે છે, ભગવાન કઈ સાધના કરીએ કે આત્માનું કલ્યાણ થાય? કપિલ ભગવાન કહે છે, માતા 3 જ માર્ગ છે દુનિયામાં: કર્મ, ભક્તિ અને જ્ઞાન. 3ના ફાટા કરીને ઘણા પંથો ઉભા કર્યા છે લોકો. દુનિયામાં 1000 ઉપર પંથ હશે, હું સમજુ છું. એટલા બધા પંથો છે, પણ એ 3ના જ શાખાઓ, ફાટાઓ છે. મૂળ તો 3 છે. કે 3 જ કેમ? કે મનુષ્ય પાસે એક તો કર્મની ક્ષમતા, કર્મની ધગશ છે. હું શું કરું, કંઈ કરીશ તો પામીશ. માણસમાં લાગણી છે અને માણસમાં બુદ્ધિ છે. ચોથી કઈ વસ્તુ છે કોઈ હોય તો ગોતજો. જે લોકો કર્મનો ઉપયોગ કરી પરમાત્મા તરફ જાય છે કર્મયોગી, જે લાગણીનો ઉપયોગ કરી પરમાત્મા તરફ જાય છે ભક્તિ યોગી, અને જે બુદ્ધિનો ઉપયોગ કરીને જાય છે જ્ઞાની યોગી. જે વ્યક્તિમાં જે પાવરફુલ હોય એનો ઉપયોગ કરવું. જો તમારું કર્મ પ્રબળ છે, જો કર્મમાં બહુ રસ છે તો કર્મયોગી બનો. જો તમે ખૂબ લાગણી પ્રધાન છો, તમે બહુ હેતાળ વ્યક્તિ છો તો ભક્તિ કરજો, બીજા માર્ગમાં ન જતા. જો તમે બહુ બુદ્ધિમાન છો, તર્ક બહુ જોરદાર છે, તો જ્ઞાન માર્ગ પકડજો. આપણી પાસે જે સાધન હોય ને એમાં જવાનું હોય. બાઇક હોય ને તો બાઇકમાં નીકળો, 4 વ્હીલર હોય તો 4 વ્હીલરમાં, ને હવાઈ જહાજ હોય તો
એ લઈને જાઓ. પારકા સાધન કામ નહીં લાગે, પોતાનું કામ લાગશે. અને દેખાદેખી કદી કરવી નહીં કે ફલાણું એમ કરે છે તો હું કરું. આ જગત દેખાદેખી બહુ કરે. આ સંસારમાં જોજો, બહુ દેખાદેખી લોકો કરે. ફલાણા એવા લુગડા પહેર્યા, હું પહેરી લઉં. બાજુવાળો ગાડી લાવ્યો, એટલે એની પાસે જરૂર છે ગાડીની, એની પાસે સગવડ પણ છે. તમે લોન કરીને હું કામ હેરાન થાવ છો? ના, મારે જો આ ગાડી. અરે રહેવા દો બાપ. હમણાં એક દીકરીના લગ્નમાં ગયો તો મહુ. બાપુ આવો 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 બહુ આગ્રહ કર્યો. તે દીકરીના ડ્રેસ એવા લગ્નના, નમી ન શકે, બેહી ન શકે. હવે પ્રણામ કરવું હોય તો બેહાતું જ નથી, કઈ રીતે કરે? જોઈને મને દયા આવી કે આ કે શણગાર છે કે સજા છે? હાથ આમ ન કરી શકે, બધું એટલું બધું ગોઠવ્યું. મને દયા આવી દીકરીની ખરે. મેં કીધું બેન ક્યારથી તૈયાર થયા છે? કે 1 કલાકથી. અને જાન આવવાની જ 2 કલાકની બહાર હતી. મેં કહું બાપ રે બાપ. તો જ્યારે જાન આવે ત્યારે તો કે બાપુ પહેરાવતા 1.5 કલાક થાય છે. પછી મેં પૂછ્યું આ શણગાર કેટલાનો? તો કે 3 લાખ રૂપિયાનો. ડ્રેસો. પછી મેં પૂછ્યું કે બેન પછી તમે આ પહેરવાના? અને બધા ખકડ્યા જેટલા બહેનો બેઠા કે બાપુ હું પહેર, આ તો 3 કલાક કેમ કાઢવા, એ તો પહેર્યા જાણે. તમે કહો ખાલી આ માંડવામાં જવા માટે? આ બધાને પૂછો. વરરાજા બન્યા હતા, એ કપડાં પછી કેટલી વાર પહેર્યા? વાપરે વાપ. મને હસવું આવ્યું કે તમારી દીકરી તો 3 લાખનું જ પહેર્યું છે. આ દેશનો ધનપતિ 6 કરોડનો હાડલો પહેર્યો હતો, અંબાણીના, નીતા અંબાણી. કેટલો? ખાલી હાડલો 6 કરોડનો હતો. જોજો તમે હેરાન કરતા નહીં કે 6 કરોડ નહીં તો અમને 6 લાખનો તો લાવી દો એમ. દેખાદેખી કરીને શું કામ તમે હેરાન થાવ છો? અતિ સર્વત્ર વર્જયેત. થોડું માપમાં રહીએ, થોડું વિવેક કરીએ. અત્યારે જે લગ્નો ભેદ વિધિથી થતા હતા, શાસ્ત્રીય પદ્ધતિ બહુ અનિવાર્ય હતી. આજે બ્રાહ્મણ તો હડસેલો મારી ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકે છે, અને પિક્ચરની શૂટિંગ ચાલતી હોય બસ એમ જ ચાલ્યા કરે છે. ફેરાને ચોઘડિયા 12 વાગેના હોય ને ફેરા 4 વાગે ફરતા હોય. દેખાદેખી તો જો, તમાશો તો જો. તમારે દેવ પૂજન કરવું છે, અગ્નિમાં હોમ કરવું છે, અને બૂટ ચંપલ પહેરીને કરવું છે. તમે દેવનું આવાહન કરો છો. આજુબાજુ ઢીંચીને ફરે છે બધા. ના ખાવાનું ગંદુ ફંદુ ખાઈને આવ્યા છે. કયા દેવી દેવતાનું આવાહન કરીએ ને કોણ આવશે ને કોણ તમને આશીર્વાદ આપશે? બાપા લોકો કે હવે ટકતા જ નથી, બે છૂટા છેડા થાય જ ને, તમારા કર્મ જ એવા છે. ક્યાંથી ટકાય છે વિવેક જીવનમાં? ક્યાંય? ભૂતકાળમાં છોકરાઓ તો જાણતા નતા, અને જોતા ખબર નહીં કે કોણ છે મારું જીવન સાથી. વડીલો નક્કી કરે ને ફેરા ફરીને પછી ઘરે આવે ને તારે એકબીજાનું મોડું જોવે. ત્યાં સુધી તો મોડું ન જોયું હોય. આખી જિંદગી નભાવતા હતા. ખૂબ મજાનું નભતું હતું બાપ. આજે શું થયું છે ભાઈ? ઘર ઘરમાં હોળી છે. તે શાસ્ત્રીય વિધિ સાચી કે પશ્ચિમમાં રાક્ષસોનું નકલ કરો છો દેખાદેખી?
અત્યારે વિવાહ વિધિ વેદ વિધિ નથી, રાક્ષસ વિધિ થઈ ગઈ છે, તમાશો થઈ ગયો છે. અમને કોઈ બહુ આગ્રહ કરે તો જઈએ છીએ, બાકી જવાની ઈચ્છા નથી થતી. નહીં તો ભગવાન રામ લગ્નમાં વશિષ્ઠ વિશ્વામિત્ર જેવા મહાપુરુષો સંતો જાનમાં જોડાયા હતા. બંને બાજુથી સંત મહાપુરુષો આવતા હતા. શ્રી કૃષ્ણ લગ્નમાં ભામદેવ, દુર્વાસા, આવા સંતો પધાર્યા હતા. અત્યારે તો બીક લાગે છે. એવા ગંદા ગીત વાગતા હોય, એવું ફૂહડ ડાન્સ થતું હોય, લાજી મરીએ જઈને અમને શરમ થાય કે અહીં ક્યાં ફસાણ. કહેવા માટે ભારતીય રહ્યા છીએ અમે, અમારા ભારતીયતા કઈ રહી જ નથી. પ્રી વેડિંગ એટલા ગંદા ગંદા પોજ લે અને જાહેર કરે. નક્કી નહીં કે લગ્ન પછી કેટલા દી રહેશે આ બે ભેગા. રાક્ષસી પણ કોઈ હદ હોય? મને માફ કરજો, આ બિલકુલ આ મહાપાપ કરી રહ્યું છે સમાજ. અંગ્રેજોને નકલ કરી કરીને જે મૂળતા કરી રહ્યા છે ને, અમે સનાતન ધર્મી છીએ, અમે અંગ્રેજ નથી. પોતાની આબરૂના ધજાગરા ન કરવાનો હોય, અર્ધનગ્ન થઈને તમાશો ન દેખાડવાનું હોય, ફોટા મૂકીને દુનિયાને. આ લક્ષણ વૈશ્યાઓના છે, પતિવ્રતાઓના નથી. ગણિકાનો વેશ છે, ફૂહડ વેશ, અર્ધનગ્ન, અંગોના પ્રદર્શન, એ ગણિકાઓના લક્ષણ છે, યાદ રાખજો. એ ધર્મપત્નીના લક્ષણ નથી, એ સન્નારીના લક્ષણ નથી, એ પતિવ્રતાના લક્ષણ નથી. અને અમે નહીં બોલીએ તો કોઈ નહીં બોલે. લાખ ખરાબ લાગે, ઘરે જઈને બે રોટલી વધારે ખાજો. કોકને તો બોલવું પડશે. છોકરાઓ કહે, વડીલો એમના દાસ થઈ જવું. છોકરાઓને સમજાવવું નહીં, કોઈ દી સાચું બતાવવું નહીં, પોતાની સંસ્કૃતિ બતાવી નહીં. અતિ થવા બેઠું છે. મને માફ કરજો, મને ખબર છે કદાચ ખોટું લાગશે તો મને કથામાં નહીં બોલાવ બીજી વાર. બીજું શું કરશો? અમને પરાણે સંભળાવવાનો શોખ પણ નથી કે પરાણે કોકને સાંભળાઈને જ રહેશે. જીવનમાં એક પણ વ્યસન ના હોવું જોઈએ. અમારા શાસ્ત્રો કહે છે, વ્યસન કરનાર રવ નરકમાં પડે છે. તમાકુ ખાનાર પીનાર આવતા જન્મમાં ગ્રામ સુકર થાય છે. એટલે ગામડાનું ભૂંડ, જંગલનું નહીં. અત્યારે જો જ્યાં જો ત્યાં બસ અહીં ભર્યો હોય ને ગમે ત્યાં થૂંક થૂંક કરે. ગંદા રહેવું, ગંદકી કરવું ભૂંડના લક્ષણ છે, માણસના લક્ષણ નથી. ભૂંડને ગંદકીમાં જ ફાવે, મોજ આવે. હો, કામ બહાર ખાબોચિયા ભરાણા હોય ને તો એના માટે એર કન્ડિશન રૂમ મળ્યો. ચોખ્ખાઈમાં તમે ભૂંડને મૂકી દો, બીમાર પડી જશે બચારો. કેમ કોઈ બોલતું નથી ભાઈ? પોતાના સ્વજનોને સન્માર્ગે ના લઈ જઈએ, સારી વાત ના બતાવીએ. સાના સ્વજન અમે? આપણા પરિવારમાં, કુટુંબમાં પ્રીતિ ના હોય, એકબીજાને સુખે સુખી ના થઈએ, એકબીજાને દુઃખે જો આંખમાં આંસુ ના આવે. ધિક્કાર છે આવું કુટુંબીઓને, આવા લોકોને. તમે જો ભગવાન રામને માં કઈ ના વચન ખાતર, પિતા તો ખોટું નથી બોલ્યા, બેટા તું વનમાં જા. માની ઈચ્છા છે કે મારા દીકરાને ગાદી મળો, રામ વનમાં જતા રહે. ખાલી અયોધ્યાની ગાદી નથી. દશરથજી ચક્રવર્તી સમ્રાટ હતા, 2000 રજવાડા ઉપર માલિક હતા. સામાન્ય રાજાભિષેક નહોતું. મારો ભાઈ બેસે છે, મારી માની ઈચ્છા છે. હસતા મોડે નીકળી ગયા.
એક શબ્દ મોઢામાંથી ના નીકળ્યો. જે સમારોહ રાજતિલક માટે હતું, આખું નગર શણગારેલું, શરણાઈઓ વાગતી, તોરણ બાંધેલા, રાજમહાલ આખો ચગમગાય, શા માટે? રાજાભિષેક માટે. અને એ જ વખતે શરીરમાં ભલગલ પહેરી નીકળી ગયા. હું કહું છું, આજે આજનો વ્યક્તિ હોય તો આત્મહત્યા કરી લે કે તો કોકને મારી નાખે. પણ આ ખાનદાન, આ માવતર માટેનું માન, મા માટે એટલું સન્માન છે, બાપની ઇજ્જત. કાલે દુનિયા કહેશે વચન ખોટા પડ્યા. મારી માતાને વચન આપ્યું છે, મારા પિતાએ આપ્યું છે. જે લોકો જન્મ આપીને અમને આટલા મોટા કર્યા, એના માટે અમારે કંઈ નહીં કરવાનું. રામ બનવા જાય છે તો લક્ષ્મણ, આ નવા નવા લગ્ન થયા છે બધાના. વિપત્તિમાં ભાઈને સાથ કોણ? એ 2-4 દિવસ વાટા મારો થોડી જાય, 14 વર્ષ રહેવાના છે. 2 ભાઈ ભલે અયોધ્યામાં રહેતા, હું મારા ભાઈની સાથે રહીશ. 14 વર્ષમાં કઈ પરિસ્થિતિ આવે વનબગડામાં, તારે મારો ભાઈ અકેલા રહે, કોઈ સાથે ના હોય. આનું નામ ભાઈ. લક્ષ્મણ જતા રહે કે નહીં સાથે? એ તો ઠીક, પણ જે ભાઈ માટે ગાદી છોડીને ગયા હતા, ભરત ચિત્રકૂટ સુધી પીછો કરે છે રામનો પાછા લાવવા માટે, પણ જે વચન માટે બાપે દેહ છોડ્યું હોય, ભરત હવે એ વચનને ન છોડાય. ભાઈ, બંને પિતાના વચનમાં રહીએ તો પાછો જા. ભરત રામના એ પગરખા લાવીને 14 વર્ષ ગાદીમાં રાખ્યા. ગાદીમાં બેસવાની હિંમત ન પડી. દુનિયાના ઇતિહાસમાં 14 વર્ષ સત્તામાં કોઈ પગરખા પડ્યા હોય, બન્યું નથી. મારી માતાએ મારા ખાતર મારા ભાઈને વનમાં મોકલ્યા. 14 વર્ષ વલકલ પહેરીને કંદમૂળ ખાઈને ભરત બીતાવ્યો છે. સુખી થશું તો સાથે થશું, દુઃખી થશું તો સાથે થશું. ભાઈઓ છે એકબીજા. જો 3 માતાના 4 હતા હો, અહીં સગી માના મોઢું આખું કરીને બેઠા હોય છે, એકબીજાને બોલતા નથી. એટલે તમે પોતાના નહીં થાઓ તો કોણ કોનું થશે? સંસ્કાર ક્યાંથી આવે? હોટલથી, ક્લબથી, બજારથી, પાર્લામેન્ટોથી? હું કહું છું, ગમે એટલું ભણાવો છોકરાઓને, હું બંધન કરું છું, મને ખબર છે આખો પરિવાર સ્વાધ્યાયી છે. હું તો દાદાને અવતારી પુરુષ કહું છું કે અવતાર લઈને આવ્યા હતા. કઈ રીતે ઘર ઘર ગીતા પહોંચે, કઈ રીતે અમારી આ પેઢીને સદબોધ મળે. એક મહાપુરુષ શ્રીરામ શર્મા આચાર્ય ભૂલી ગયો તો આદેશ ગાયત્રીને, જન જન સુધી ગાયત્રી. નાના મોટોનો, ગરીબ અમીરનો, છૂઆછૂતનો ભાવ છોડો. આપણે એક જ બ્રહ્માની સંતાન છીએ. કર્મ સૌ ના કરો, વ્યવહાર સૌ રીતે રાખો, પણ ભાઈ કોઈને નીચ કે ઊંચ ના સમજો, કોઈને અછૂત નહીં. માનવી છીએ. 1000 વર્ષની ગુલામીમાં લોકો છૂઆછૂત ઊભું કરી દીધું, અમને ખંડ ખંડ કરી નાખ્યા, અમને અજ્ઞાનમાં ધકેલી દીધું. અમારા વિશ્વવિદ્યાલય વાળી કૂટ્યા, પુસ્તકો બાળ્યા, વિદ્વાનોને માર્યા, એનું શિક્ષણ માથામાં લાયા, અમારા મગજમાં ભરી દીધું અને અમને ભટકાવી દીધા. જાતિપાતમાં, પંથવાદમાં અમે લડી મર્યા. બાપ, અમને જાતિપાતમાં તો લડાયા, અમારે કુટુંબ તૂટી ગયા. 100 માણસ એક ચૂલામાં જમતા હતા. કુટુંબ તો તૂટ્યા, પરિવાર તૂટ્યા, ભાઈ ભાઈ સાથે ન રહ્યા, પરિવાર તૂટ્યા. તે પછી ત્યારે દાંપત્ય તૂટે છે. કેટલા દિવસ સાથે રહેશે નક્કી નથી. બરબાદીના બિલકુલ તળિયે પહોંચી ગયા છીએ અમે. ચરિત્રના, વિવેકના બિલકુલ તળિયે પહોંચી ગયા છીએ. અવતારી પુરુષ હતા આ લોકો. તીર્થયાત્રા નામે ઘર ઘર સુધી લોકોને મોકલ્યા દાદાએ, જન જન સુધી. પહેલા તીર્થોમાં તો તમે જવાના છો, જજો. અસલી તીર્થયાત્રા તો એ છે ભાઈ, આપણા ભાઈઓને આપણી સાથે જોડીએ, એકબીજાના થઈએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર દેવો ભવ, પરસ્પર દેવો ભવ.
આ સૂત્ર આપ્યું છે. મને તો અહીંયા આયા ખબર પડી. કાલે આપ અમૃત આલમમાં ગયા હતા, મને આનંદ થયો. મને તો કાલે જ ખબર પડી કે આખો પરિવાર સ્વાધ્યાયથી રંગાયેલો છે. મને આનંદ થયો કે આપની વચ્ચે અમને બોલવાનો અવસર મળ્યો, મારું સદભાગ. મને ખ્યાલ છે કે હું અહીંથી બોલીશ, ચોક્કસ તમને એની કદર થશે. આપ કોઈ મહાપુરુષની છાયામાં છો, આપ કોઈ મહાપુરુષના વચનોના અનુયાયી છો, શ્રદ્ધાવાન છો. મહાજનો એન ગતા સપંથા, વ્યાસજી મહારાજ બોલ્યા છે મોજાણા જ્યારે મહાભારત લખીને, શ્રુતેશ ભિન્ન સ્મૃતેશ ભિન્ન અને એકો મુનિ યશવચ પ્રમાણમ ધર્મ સત્વ તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતા સપંથા. એટલા બધા પંથો, એટલા બધા વિચારો, એટલા બધા તર્કો, એટલા બધા ગ્રંથો. સામાન્ય માનવી તો ભટકી જાય, કન્ફ્યુઝ થઈ જાય, શું કરવું, કોનું સાચું માનવું. તુંડે તુંડે મત્ર ભિન્ના, કે મહાપુરુષો એક જ સહારા છે. કોઈ મહાપુરુષ મળી જાય એની સાથે થઈ જજો. ગમે ત્યાં જાણ્યામાં જાઓ છો તો ગાઈડ જ કામ લાગે છે કે નહીં? તો ભાઈ આ જીવનના માર્ગમાં કોઈ મહાપુરુષ જ કામ લાગશે. મહાજનો એન ગદા સપંથા.